એટલે ખાસ કરીને મહાશિવરાત્રિના દિવસે આપણે શિવલિંગનું પૂજન કરવું જ જોઈએ. અને બીજી વાત, શિવભક્તો, જે હરણ હોય છે અને હરણીઓ છે, તેના બચ્ચાઓ છે, તેમાંથી એક પણ શીખ સુંદર લીધા જેવી છે. અહીં હરણી એમ કહેવાય કે શિકારી તીર ખેંચે છે અને હરણી બોલે છે કે હું મારા બચ્ચાઓને મારા સ્વામીને સોંપીને આવું, મારી નાની બેનને સોંપીને આવું, પછી હું તારી પાસે આવીશ. હું સત્ય કહું છું, જો હું જૂઠું બોલું તો હું બધું મારું પુણ્ય હારી જાઉં. શિવભક્તો, આ જે શબ્દો છે ને તે આપણને જીવનમાં ઘણું બધું શીખવી જાય છે કે જો હું જૂઠું બોલું ને તો હું બધું મારું પુણ્ય હારી જાઉં. હું સાચું કહું છું, હું જરૂર પાછી આવીશ. આવું હરણી શિકારીને કહે છે. શિવભક્તો, તે શિકારી હરણીને જવા દે છે અને તે હરણી ફરી વચનબદ્ધ થઈ છે, તે ફરી પાછી આવે છે, શિકારી પાસે પરત પાછી આવે છે અને શિકારીને કહે છે કે તમે મારો વધ કરો, મેં તમને વચન દીધું હતું, હું મારા બાળકોને સોંપીને હું પાછી આવી છું. શિવભક્તો, વિચાર કરો, સામાન્ય પશુ છે, સામાન્ય પ્રાણી છે, છતાં પણ બોલેલું પાળે છે. અને આપણે તો મનુષ્ય જાત છીએ, બોલેલું પાળતા નથી. અસંખ્ય વાત આપણે બોલેલું ટાળી દઈએ છીએ, જે પણ વચન દીધા હોય તેને ભૂલી જઈએ છીએ. જો આવું જીવન હોય ને તો આપણા પુણ્યનો ક્ષય થઈ જાય છે. જેટલું પણ આપણે પુણ્ય કમાઈએ છીએ તેનો ક્ષય થઈ જાય છે. એટલે જે પણ આપણે બોલીએ ને તે વિચારીને બોલવું અને જે પણ બોલીએ ને તેનું પાલન કરવું, તો જ દેવાધિદેવ મહાદેવ આપણી સંગાથે રહે છે, તો જ ભગવાન મહાદેવ આપણી સાથે હાજરા હાજર રહે છે. આ વાત આપણે ખાસ જીવનમાં ઉતારવા જેવી છે. સુંદર એક નાની એવી વાત હતી જે મહાશિવરાત્રિની કથામાંથી આપણે સારાંશ લીધા જેવી હતી. સુંદર આ વાત જો તમને ગમી હોય તો વિડીયોમાં લાઈક આપજો, કમેન્ટમાં હર હર મહાદેવ હર ઓમ નમઃ શિવાય લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો. બધા શિવ ભક્તોને, હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ હર અને ઓમ નમઃ શિવાય.